કે છે એક જગ્યાએ તમે 3.5 કરોડ નામના જાપ કરો ને એટલે બાપુ ધરતીમાંથી અવાજ આવવા માંડે, ઝાડવામાંથી અવાજ આવવા માંડે. પ્રકૃતિ ફેરવી નાખેલી સબરીએ. લક્ષ્મણ રામને પૂછે છે કે મોટા ભાઈ આ કયો મલક આવ્યો? આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. એ કે અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને, કે હા, કે આજ આપણે એક સંતને મળવા જવાનું છે. આમી ઝૂંપડી રહી ને એમાં એક ભાઈ મારા નામના જાપ કરે છે, અહીંયા આપણે જવાનું છે. તું જાતો જોતો શું કરે છે? તેથી સબરીની બાપુ 70 વર્ષની 80 વર્ષની ઉંમર, ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયેલા અને આંખમાંથી આહુડા આયલા જાય ભાઈ, એવી વેદના એની. અને આમ નેજવા કરી કરીને જોતી હતી રામ ક્યાંથી આવશે, રામ ક્યારે આવશે. મારા ગુરુએ કીધું છે પણ હું પૂછવાનું તો ભૂલી ગઈ કે રામે કેવા કપડા પહેર્યા છે, રામ કેવું વાહન લઈને આવશે. આવું તો મેં કઈ પૂછ્યું નથી. નહીં આવે અને નહીં આવે